અંકલેશ્વરમાં દશામાં વ્રતને લઈને માઈ ભક્તોએ 10 દિવસ સુધી શ્રદ્ધાભેર માતાજીની મૂર્તિની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે। 10 દિવસ સુધી માતાજી ભક્તોના ઘરે નિવાસ કરશે। અંકલેશ્વર તાલુકા સહિત શહેરમાં આજે અમાસથી 10 દિવસનું આતિથ્ય માણવા દશામાની સવારી આવી પહોંચતા ભક્તિસભર માહોલ સર્જાયો છે। ભક્તોએ વાતે ગાતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરી હતી અને 10 દિવસ માટે વિધિવત દશામાની પ્રતિમાઓનું સ્થાપન કરી માઈ ભક્તોએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે। 10 દિવસ સુધી ભક્તો દશામાની ભક્તિમાં લીન રહેશે। ભક્તોની દશા દૂર કરનાર મા દશામાના વ્રતનો પ્રારંભ તથા 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી તેમાં માઈ ભક્તો ભક્તિમાં લીન બનશે। અંકલેશ્વરના તલાવિયાવાડ સ્થિત દશામા મંદિર ખાતે વિધિવત રીતે માતાજીનું ફટાકડા ફોડી સ્વાગત સ્વરૂપે શોભાયાત્રા કાઢી હતી, જે બાદ મંદિરમાં વિધિવત સ્થાપના કરી માતાજીની મહાઆરતી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્યમાં 5000થી વધુ ઘરોમાં માતાજીનું સ્થાપના કરવામાં આવ્યું છે, ત્યારે આગામી 10 દિવસ સુધી માતાજીની ભક્તિમાં ભક્તો લીન બનશે। જય દશામા। આજથી દશામા વ્રત શરૂ કર્યું છે। અમે દર વર્ષે અંકલેશ્વર દશામા મંદિર જ્યોતિપતિ પ્રસંગે આવેલું છે, ત્યાં શ્રદ્ધાથી દશામાના વ્રતની ઉજવણી કરીએ છીએ। લોકો 10 દિવસ આવીને કોઈ નકોડા ઉપવાસ કરે, કોઈ પહેલું, આઠમું, છેલ્લું, નોરતું દશામાનું વ્રત કરી દે। જેને જેવી શ્રદ્ધા તે પ્રમાણે અહીંયા માતાજી ફરજ મારી છે। 10 દિવસ આનંદથી ઉપવાસ કરીને છેલ્લા દિવસે ઉજવણી કરવામાં આવે છે। 27 વર્ષથી અહીંયા દશામાના વ્રતની સ્થાપના થાય છે, પૂજન વિધિ વ્રત થાય છે। જે રીતે જેવી શ્રદ્ધા તેવું ફળ આપણા અહીંયા માતા છે। દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારી રીતે દશામાનું વ્રત થાય। દશામા વ્રત લોકો સુખાકારી આપે, આનંદ કરાવે, એ આશા સાથે આ વર્ષે પણ દશામાનું વ્રત શરૂ કરવાના છે। જેવી શ્રદ્ધા છે તેવું પણ બોલો દશામા।